તો ભાઈ આપણા ખેતરમાં આવી ગયું છે JCB. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મહાદેવ તો હું આવી ગયો છું ખેતરમાં. આ ગૌરી આ ત્રણ બેઠા છે ને, એક જ લાઈનમાં બેઠા છે ને, એક જ મોડે જો હીરો હોન્ડા લાલી ગૌરી હોય છે ને. તને એક સાઈડ બેઠા લાલી ગૌરી. ગૌરી ઉભી થઈ જા. લાલી ઉભી થા. જો છે ને કઈ એટલે કે એક ફટ દઈને ઉભી થઈ જાય અને પાડી ના થઈ જવા. પાડીનું બતાવો. ઉભી થા. ઉભી થા. એ પાડી હીરો તેરા નામ ઉભી થા. તેરા નામ ઉભી થા. થાવ બે. થાવ બે. એને ખાવા જોઈએ. આજે છે ને જશે કે નથી. આ માની જશે. ઉભી થા. ઉભી થા. ઉભી થા. થાવ બે. આ શું છે? ચિત્રું છે. તો ઉભી થા. ઉભી થા. હેડ ઉભી થા. આ ઉભી નહીં થાય. આ પાડી જેવી છે. હમી ઉભી થા. થાવ બે. પાવડી મારવાની બાકી છે. આજે જરી પોતરા ઓછા કર્યા છે. થઈ ગયો છું રેડી અને હવે નીકળ્યો છું જોબ જવા. તો કેવું થાય કે હવે કોલેજમાં આપણે થોડા રજા છે. ઇન્ટર્નશીપ પતી એટલે થોડું કે રિલેક્સ કરો કે એટલે આપણે થોડી રજા છે એટલે કોલેજ ચાલુ થશે એટલે પછી મજા. શાળામાં નીકળે જોબ માટે બહુ લેટ થઈ ગયું છે. તો હું આવી ગયો હતો તો આજે ટાઈમ બેઠો એટલે આપણે હમણાં જ એક ટ્રેક્ટર ગયું હવે બીજું હવે જશે થોડી વાર. પાછળ બધા ટ્રેક્ટરો છે ને એ ટ્રેક્ટરો જાય કે ખેતરમાં એટલે ખેતરમાં આવી ગયો બેઠો. સિંગોળો છે, જમ્પર છે, પપૈયું છે એટલે થોડો નાસ્તો આમ મતલબ થોડું ખાઈ લઈએ પછી ગાળ દોઈએ. બીજું બતાવું આગળ આવે થોડું ખાઈ લઉં નાસ્તો વાસ્તો કરો. તો ભાઈ આપણા ખેતરમાં આવી ગયું છે JCB. તો અહીંનું બધું માટી લેવલ થાય છે. એટલે બધું જે બીજો એક્સ્ટ્રા દળ હતો મતલબ જે આ તબેલાવાળા જે હોય એ લોકો પૂરા આવે એ બધું હવે અહીંથી ખાલી કરી દેવાનું મતલબ બધું સાફ કરી દેવાનું. અહીંયા આગળ અહીંયા આગળ ખાસું એ થઈ ગયું છે. પછી આ બધું લેવલ કરવાનું. પછી આ બધું આખું લેવલ કરવાનું આવશે. આગળ જો
કેટલું બધું માટું અહીંથી આમ એ કરી દીધું. હજુ પેને પડ્યું છે આ બધું અને આખું. હજુ આ બાકી, પછી આવ્યું બાકી, પછી પેલું સામે જે દેખાય એ બાકી. એટલા બધું આખું સાફ થઈ જશે આમ લેવલ. હવે એક ગાય દોવાની બાકી છે, 3 ગાયો પતી ગઈ છે. હા બીજું જોઈ લો. હું આવ્યો કે મમ્મી બનાવે છે રોટલા ને શાક, કે રોટલી ને શાક, ગુરણનું શાક. આજે 11 ગુરણનું શાક. આજે 11 થઈ. આવ્યું છે, પપ્પા ચાખવા આવ્યા છે મીઠું. મમ્મીને ઉપવાસ છે એટલે જા. મીઠું બીજું બધું નહીં, ખાલી મીઠું જ જોવાનું. વૈભવ આજે આવી જશે 1-2 વાગ્યા જેવું. અરે હું કંઈક જવાનો હતો અને કેન્સલ થયું. ભગવાનની મરજી ના થઈ. બાકી અત્યારે હું નીકળી ગયો હોત, પણ હુકુમ ના થયો. બાકી અત્યારે હું નહીં કહેવા તમને કઈ ના નહીં કહેવું. ના કહી દો જવાનો તો કાઠિયાવાડ દ્વારકા બાજુ, પ્રોગ્રામ કેન્સલ થયો. બપોરમાં નક્કી થયું અને અત્યારે સાંજે કેન્સલ થઈ ગયું. હુકુમ ના થયો. મારા પપ્પા બેસી ગયા છે ફોન લઈને. ચાલો ગરમ ગરમ રોટલા ખાવા. હા આ મમ્મી નવો ડબ્બો લાવી છે. તો નવો જ લાવું છું. નવો ડબ્બો લાવી છે એવું કીધું. પણ નવો જ લાવું છું, મન જૂનો થઈ જાય એટલે ના. હા બહુ પૈસા. હો કશું પૈસા નહીં, ઘરનું વસ્તુ જોઈએ તો લાવવું જ પડે. વસ્તુ વગર થોડી. તો મસ્ત ગુરણનું શાક, ઘી વાળો રોટલો ને ગોળ ખાવું હોય તો આવી જાઓ. એકદમ દેશી સ્ટાઇલ. આ પપ્પા ખાય છે ને દૂધ હજુ રહ્યું છે. દૂધ હવે ખાઈશું. દૂધ લેવાનું બાકી છે, દૂધ લઈ લઉં પછી મસ્ત ખાઈ લઈએ. 29 જઈએ છે માસીન તઈ રસી મુકાવા. રૂબી કઈ ગયું રૂબી? તો કેમ છો બધા? તો હું પપ્પા મમ્મી વૈભવ તો જો આવ્યો. વૈભવ ડાકોર પહોંચ્યો છે. ડાકોરની 30-40 કિલોમીટર ડાકોર. ડાકોરથી હવે આવશે 11 વાગ્યા જેવું, કે 10 વાગ્યા છે એટલે 11-11:30 12 થશે મિનિમમ. કંઈક એમને જમવાનું કેવું હતું અત્યારે તો અહીં છે ડાકોરમાં. એ બધું પતાવીને પછી આવશે. તો હું ને ક્રિસ ગયા હતા, જેનું ડોગ છે એને લઈને, રૂબી એનું નામ છે રૂબી. તો રૂબીને લઈને ગયા હતા વેક્સિનેશન કરાવવા. એને ઇન્જેક્શન મુકાવવાનું હતું. તો અમે થઈ ગયા હતા. માસી નહીં, સોરી ફોઈ ના થઈ, સોરી ના ક્રિસને તો ફોઈ ના થઈ ગયા હતા. તો ત્યાંથી મુકાઈને પછી રિટર્નમાં આવ્યા છે. મૂકીને પછી જસ્ટ ઘેર આવીને બેઠો. હવે થોડું એડિટિંગનું કામ ને બધું છે એ પતાવવાનું છે. તો તમે યાર છે ને કોમેન્ટ કરતા નહીં, લાઈક નહીં કરતા, શેર તો કરતા જ નહીં. તો શેર કરો, સપોર્ટ કરો. આપણને સપોર્ટ પાછો ઓછો કરી દીધો. થોડો વધારે સપોર્ટ આલો. આમ ઊભો કરો ભાઈને તમારા. ઇન્સ્ટામાં સપોર્ટ સારો મળે છે. યુટ્યુબમાં થોડો સપોર્ટ આલો. કેવા વ્લોગ બનાવું, તમને કેવા વ્લોગ ગમે છે એવા કોમેન્ટ કરો મને. કાં તો પર્સનલી તો મેસેજ થાય, પર્સનલી મેસેજ કરો મને કે આ ટાઈપના વ્લોગ બનાવો, આ ભૂલ છે એવું કંઈક કહો તો ખબર પડે યાર. આમ તો કંઈ ખબર ના પડે. આવું જ ચાલતું હશે યાર, બરાબર.
અને ઈચ્છા એવી છે કે આમ થોડી રીલમાં સ્ટોરી એડ કરવી છે. રીલમાં રીલ એવી બનાવી છે સ્ટોરી ટાઈપ, મતલબ કોમેડી રીલ બનાવી છે. સ્ટોરી આમ કોમેડી થોડુંક આમ આવતું હોય ને એવું, ફેમિલી જોડે. હું વૈભવ મમ્મી પપ્પા એ નામ બનાવી બહુ ઓછો પાડે છે. હું કેવું કે સવારે નીકળું તો સાંજે જ ઘેર આવું છું, એટલે બપોરમાં બી ટાઈમ નહીં, કશું ટાઈમ જ નહીં મળતો. એટલે ટાઈમ હવે સેટ કરીને કાઢવાની, આમ બનાવવાની ઈચ્છા છે. થોડું આમ રીલ્સ અમુક જોયેલી છે, એ નામ ટ્રાય કરીશું બનાવવાનો. કેવી બને છે પછી કહેજો, બરાબર છે. અત્યારે તો બસ ખાલી એડિટિંગનું કામ ચાલુ છે, થોડું બધું શીખવાનું કામ ચાલુ છે. હવે કોલેજમાં બી થોડુંક રજાઓ ને એવું હતું, એમ કે ઇન્ટર્નશીપ પતી ને એટલે રજાઓ ટાઈપ છે. કશું મેસેજ આવે ને એટલે કોલેજ ચાલુ થશે, એટલે પછી એમાં ફીસ ભરવાની, એ ફીસના પૈસા લાવવાના. ચારોं तरफથી સબ ભેગા હો ગયા હોય, મતલબ ચારે બાજુ બધું ભેગું થાય ને એવું. પછી બધું ફોન ચેન્જ કરવાનો છે કે લાવી દીધું છે આપણે લેપટોપ, એટલે ફોન તો હવે ઘેરથી મળે નહીં નવો. મારે જે ફોન યુઝ કરું છે એને કંઈક લગભગ 5 વર્ષ થયા છે. 5 વર્ષ એટલે 5 વર્ષથી યુઝ કરું છું, 5 વર્ષથી. એટલે આવડત આવી ગઈ છે ફોનની, પણ નવો લાવવો છે. પૈસા નહીં, પૈસા ઓછા પડે છે, એટલે લાવીશું થોડા ટાઈમ પછી. સપોર્ટ કરજો, નવો લાવી દઈએ ફોન, બરાબર છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળે નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.